નમસ્કાર ગુજરાતવાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, આજે થઈ છે 18મી જાન્યુઆરી અને વાર થયો છે રવિવાર અને રજાનો વાર। ઘરની બહાર નીકળતા પહેલા ગુજરાતવાસીઓ ખાસ જાણી લેજો, ભર શિયાળા દરમિયાન ગુજરાતમાં કરા સાથે કમોસમી વરસાદ અને માવઠું વરસવાને લઈને કરવામાં આવી રહી છે આગાહી। જી હા દર્શક મિત્રો, હિન્દ મહાસાગરના ઊંડાણવાળા દરિયામાં લાંબા સમયના વિરામ લીધા બાદ અત્યારે એક નવું મિની વાવાઝોડું સક્રિય બની રહેલું હોય તેમ દરિયાના પેટાળવાળા ભાગની અંદર અત્યારે નવી સિસ્ટમોને લઈને તોફાન વધી રહેલું જોવા મળી રહ્યું છે। અત્યારે તમે લાઈવ જોઈ શકો છો, આ સંપૂર્ણ વિસ્તારોની અંદર મોટી હલચલો સક્રિય થતી જોવા મળી રહી છે। નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને લઈને બંગાળની ખાડી, અરબી સમુદ્ર અને હિન્દ મહાસાગરના સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે તોફાન વધી રહેલું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે, જેની ગતિવિધિને લઈને અનેક ક્ષેત્રની અંદર હાઈ પ્રેશર, લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો અત્યારે સક્રિય બનતો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। સિસ્ટમોની અસરો હવે પછી સિસ્ટમો પોતાની દિશાઓ બદલીને દરિયાના માધ્યમ થકી ધીમે ધીમે દક્ષિણ ભારતના તટીય વિસ્તારની અંદર આ સિસ્ટમો ગતિ કરતી જોવા મળી રહી છે। જેમ જેમ સિસ્ટમો આગળ વધતી જશે તેમ અત્યારે અરબી સમુદ્રના સંપૂર્ણ વિસ્તારની અંદર અને હાલ મિત્રો તમે જોઈ શકો છો બંગાળની ખાડીમાં નવા જૂની થતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બની રહી છે, દરિયાના માધ્યમ થકી ધીમે ધીમે દક્ષિણ ભારતના ભાગોની અંદર ભર શિયાળે માવઠાની શક્યતા દર્શાવવામાં આવી છે। આમ લાંબા સમયના વિરામ બાદ ગુજરાતમાં તોફાની સિસ્ટમ ધીમે ધીમે આગળ વધતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। સિસ્ટમની ગતિવિધિને લઈને ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર મોટા ફેરફારો વાતાવરણમાં આવી રહ્યા છે। ભર શિયાળા દરમિયાન વાદળોના ઝુંડ હવે ગુજરાત ઉપર મંડરાતા હોય તેવી મોટી આગાહી કરવામાં આવી છે। જી હા દર્શક મિત્રો, સિસ્ટમની ઘાત અત્યારે ગુજરાતની અંદર પોતાની અસરો દર્શાવી રહેલી જોવા મળી રહી છે। હળવી અસરોને લઈને અત્યારે કચ્છના સંપૂર્ણ વિસ્તારની અંદર, સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર, દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર હળવા વાદળા અત્યારે હાલ મંડરાતા જોવા મળી રહ્યા છે। અને હાલ મિત્રો તમે જોઈ શકો છો એ રીતે કે આપણા ગુજરાતના વાતાવરણમાં દિવસે ને દિવસે ફેરફારો જોવા મળી રહ્યા છે। એમનું મુખ્ય કારણ સામે આવ્યું, કારણ કે અરબ સાગરના આ ઊંડાણવાળા દરિયાની અંદર ઓમાનના તટીય વિસ્તારથી લઈને ભેજયુક્ત પવનો હવે પછી પોતાની દિશા બદલીને ગુજરાતના વિસ્તારો તરફ આગળ આ વરસાદી સિસ્ટમ વધતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। ભેજવાળા પવનોને લઈને ગુજરાતમાં મિત્રો જો નજર કરવામાં આવે તો 20 થી 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે। ફરી એકવાર ગુજરાતમાં માવઠાની શક્યતા દર્શાવવામાં આવી છે। ખેડૂતો માટે ચિંતાજનક હવામાન સમાચાર સામે આવ્યા। ગુજરાતની અંદર એક તરફ ભયંકર ઠંડી તો બીજી તરફ બપોરના સમયગાળા દરમિયાન ગુજરાતમાં ગરમી અને હવે પછી મિત્રો માવઠાને લઈને અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ અત્યારે ચિંતાજનક આગાહી વ્યક્ત કરી છે। કમોસમી વરસાદની મોટી આફત અત્યારે ગુજરાત ઉપર મંડરાતી જોવા મળી છે। બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ગુજરાત રાજ્યની અંદર આગામી 7 દિવસની અંદર કંઈક નવા જૂની થવાને લઈને ગુજરાતમાં મોટું પૂર્વ અનુમાન જાહેર કરવામાં આવી રહ્યું છે। તમે અત્યારે મિત્રો લાઈવ જોઈ શકો છો, બંગાળની ખાડીના વિસ્તારની અંદર નવી લો પ્રેશર સિસ્ટમો સક્રિય બનતી જોવા મળી છે અને વરસાદી સિસ્ટમનો ઘેરાવો ધીમે ધીમે પોતાની દિશા ફંટાવીને ઉત્તર દિશા તરફ આગળ વધતી જોવા મળશે, જેના કારણે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર બંગાળની ખાડીના તટીય વિસ્તારોમાંથી આગળ વધી રહેલા અત્યારે વરસાદી સિસ્ટમોની સ્ટફ લાઈનો પોતાનો ઘેરાવો ગુજરાત ઉપર મંડરાવતા જોવા મળી રહ્યા છે। મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ચારે દિશાઓમાંથી આવી રહેલા સિસ્ટમોના દબાણોને લઈને ગુજરાતના વાતાવરણમાં ઓચિંતાના હવામાન ફેરફારવાળું જોવા મળી રહ્યું છે। ગુજરાતની અંદર કચ્છના ક્ષેત્રની અંદર હાલ મિત્રો તમે જોઈ શકો છો, જેમાં પણ લખપતના વિસ્તારોની અંદર, ખાવડ બારડોલીના વિસ્તારની સાથે નડિયાદ, માંડવીના વિસ્તાર છે, ગાંધીધામના વિસ્તારની અંદર, રાપરના વિસ્તારની અંદર ઓચિંતાના ફેરફાર જોવા મળી રહ્યા છે કચ્છના સંપૂર્ણ વિસ્તારની અંદર। આ સાથે મિત્રો જો વાત કરવામાં આવે તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ગુજરાતમાં આવનારા દિવસોમાં હજુ પણ ઠંડીમાં ભારે વધારો થશે।
સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો જેમાં ભાવનગર છે, અમરેલી છે, ગીર સોમનાથનો વિસ્તાર છે, ઉનાના વિસ્તારની સાથે પોરબંદર, દેવભૂમિ, દ્વારકાના વિસ્તારથી લઈને જૂનાગઢના વિસ્તાર છે, જામનગર છે, બોટાદ છે, રાજકોટના વિસ્તારની અંદર અરબી સમુદ્રમાં તોફાની પવનો, સંપૂર્ણ વિસ્તારની અંદર ભયંકર ઠંડીનો વધારો થતો જોવા મળી રહ્યો છે. દક્ષિણ ગુજરાતના પણ ઘણા બધા વિસ્તારોની અંદર મિત્રો તોફાન અત્યારે જોવા મળી રહ્યું છે. ભરૂચના વિસ્તારથી લઈને નર્મદા છે, સુરત છે, તાપી છે, નવસારી છે, દમણ, દાદરાનગર હવેલીમાં પણ ઓચિંતાના હવામાનમાં મોટા ફેરફારો આવી રહ્યા છે. સિસ્ટમનું દબાણ, સિસ્ટમનું જોર હવે પછી ગુજરાતમાં વધવાને લઈને ગુજરાત માટે ચેતવણી પણ જાહેર કરવામાં આવી છે. હાલ મિત્રો આપણે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જાણીશું કે ઉત્તર ભારતના ભાગોમાં એક તરફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે તો દક્ષિણ ભારતના વિસ્તારમાં જેમાં હિન્દ મહાસાગર, બંગાળની ખાડી અને અરબ સાગરના જે દરિયાના ઊંડાણવાળા વિસ્તારોમાં છે નવી વરસાદી સિસ્ટમ, સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી વરસાદી સિસ્ટમ સક્રિય બની છે. અને હાલ મિત્રો તમે જોઈ શકો છો લાંબા સમયના વિરામ બાદ નવી વરસાદી સિસ્ટમો છે એ ઊંડાણવાળા વિસ્તારની અંદર દરિયામાં બનતી જોવા મળી છે. વાદળોના ઝુંડ હવે સમગ્ર ભારત દેશમાં વરસાદની સિસ્ટમ છે એ એક્ટિવ થતી હોય બંગાળની ખાડીના તટીય ક્ષેત્ર, અંદમાન નિકોબારના વિસ્તાર, દરિયાઈ કાંઠાના વિસ્તારમાં સિસ્ટમનું અત્યારે દબાણ વધી રહેલું જોવા મળી રહ્યું છે. તમે લાઈવ પણ જોઈ શકો છો. આપણે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જાણીશું કે આ વરસાદી સિસ્ટમની અસરો ખૂબ જ વધતી જોવા મળશે. કાળા ડિબાંગ વાદળોની વચ્ચે હવે પછી ગુજરાતમાં અરબી સમુદ્રના સંપૂર્ણ વિસ્તારની અંદર મિત્રો આવનારા દિવસોની અંદર ઓચિંતાના મોટા ફેરફારોને લઈને કંઈક નવા જૂની થવાને લઈને મોટી શક્યતા છે દર્શાવવામાં આવી રહી છે. જેમાં મિત્રો અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી વરસાદી સિસ્ટમ અરબ સાગરના ઊંડાણવાળા દરિયામાં બનતી જોવા મળી છે, જેના કારણે ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોમાં ઠંડીની સાથે હવે પછી કમોસમી વરસાદ તો ખેડૂતો માટે ચિંતાજનક હવામાન સમાચાર પણ સામે આવી રહ્યા છે. સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન એટલે કે નવું યુસી એટલે કે મિત્રો તમે જોઈ શકો છો હવાનું હળવું દબાણ સક્રિય થઈ રહ્યું છે. અરબી સમુદ્રના દરિયામાંથી આ વરસાદી સિસ્ટમ કદાચ ગુજરાત તરફ આગળ આવશે તો ગુજરાતમાં તારીખ 22થી લઈને 26મી જે તારીખ છે એ સમયગાળા દરમિયાન ગુજરાતમાં કમોસમી વરસાદ માવઠાની શક્યતા છે એ પણ જાહેર કરી દેવામાં આવી છે. હાલ મિત્રો તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો ગુજરાતના હવામાનની અંદર મોટા ફેરફારો આવી રહ્યા છે. નવી સિસ્ટમો સક્રિય થતી જોવા મળી છે, જેના કારણે લક્ષદ્વીપના સંપૂર્ણ દરિયાઈ કાંઠાના વિસ્તારો છે ત્યાં ફરી એકવાર હલચલ વાતાવરણમાં જોવા મળી રહેશે. હાલ મિત્રો તમે જોઈ શકો છો અરબ સાગરના પણ ઘણા બધા ઊંડાણવાળા વિસ્તારોમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી વરસાદી સિસ્ટમ સક્રિય બની છે અને કાળા ડિબાંગ વાદળો વચ્ચે મેઘરાજા હવે કોપાયમાન થયા હોય અને મિત્રો આ વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે પોતાની દિશા ફંટાવીને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોની સાથે ભારતના અરબ સાગરને અડીને આવેલા જેટલા પણ રાજ્યો છે ત્યાં પણ કમોસમી વરસાદ અને માવઠાની શક્યતા છે જાહેર કરવામાં આવી છે. ભર શિયાળા દરમિયાન વાદળોના ઝુંડ અત્યારે ઘેરાતા જોવા મળી રહ્યા છે. ગુજરાતના હવામાનની અંદર મોટા ફેરફારો આવી રહ્યા છે. ફરી એકવાર ગુજરાતમાં કમોસમી વરસાદ માવઠાની શક્યતા છે. ફેબ્રુઆરી મહિના માટે પણ અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર મિત્રો જો વાત કરીએ તો ભર શિયાળે આવેલું છે માવઠાની સૌથી મોટી ખતરનાક આગાહી. માવઠા માટે ગુજરાતવાસીઓને રહેવું પડશે તૈયાર. જી હા દર્શક મિત્રો, અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ગુજરાતના વાતાવરણમાં દિવસે ને દિવસે મોટા ફેરફારો થઈ રહ્યા છે. ગુજરાતમાં ફરી એકવાર મિત્રો માવઠાના અત્યારે સમાચાર સામે આવ્યા છે. મોટી આફત અત્યારે ટોળાઈ રહેલી જોવા મળી છે. તારીખો લખી રાખજો ઘરની બહાર નીકળતાની. સૌરાષ્ટ્રના ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર. આ સાથે કચ્છના વિસ્તારોમાં પણ મિત્રો કરા સાથે વરસાદની પણ શક્યતા છે એ જાહેર કરી દેવામાં આવી છે. ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ફરી એકવાર ખેડૂતોની અંદર ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. જે હા દર્શક મિત્રો તમે જોઈ શકો છો રાજ્યની અંદર હાલ તો શિયાળાની તીવ્ર ઠંડીનો અનુભવ ગુજરાતવાસીઓને થઈ રહ્યો છે. ગુજરાતમાં વહેલી સવાર દરમિયાન ધુમ્મસ જેવું વાતાવરણ જોવા મળ્યું છે. સાંજ પડતાની સાથે રાત્રિ પડતાની સાથે કડકડતી ઠંડીનો અહેસાસ એટલે કે હાડ થીજાવતી ઠંડી પડતી જોવા મળી છે. પરંતુ આ ઠંડી વચ્ચે ખેડૂતોના ચહેરા પર ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે ભર શિયાળે અંબાલાલ પટેલે કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરી છે. કરા સાથે મિત્રો વરસાદ પડશે. એક તરફ બંગાળની ખાડીમાંથી એક વરસાદી સિસ્ટમ આગળ વધશે. 23 તારીખના રોજ મિત્રો તમે જોઈ શકો છો 23 જાન્યુઆરીના રોજ દક્ષિણ ભારતના ભાગોમાં નવી વરસાદી સિસ્ટમ, જ્યારે ઉત્તર ભારતના ભાગોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ભારે હિમવર્ષા, બરફ વર્ષાનો માહોલ જોવા મળી રહ્યો છે. આ મિત્રો ખાસ જાણી લેજો કરા સાથે વરસાદની શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હાલ મિત્રો તમે જોઈ શકો છો નવી આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ગુજરાતમાં દિવસે ને દિવસે વાતાવરણમાં ફેરફાર થઈ રહ્યા છે.
22 થી લઈને મિત્રો 24 જાન્યુઆરીનો જે સમયગાળો છે એ દરમિયાન માવઠું છે મિત્રો આવવાનું છે. ખાસ ચેતવણી જાહેર કરી દેવામાં આવી છે. કરા સાથે વરસાદ પડશે. એટલું જ નહીં મિત્રો, 30 જાન્યુઆરીથી લઈને 5 ફેબ્રુઆરીનો જે સમયગાળો છે એ સમયગાળા દરમિયાન ફરી એકવાર ગુજરાતના વાતાવરણમાં ફેરફાર જોવા મળશે. આ સાથે મિત્રો જો વાત કરીએ તો ફરી એક વખત 13મી ફેબ્રુઆરી પછી વાતાવરણમાં મોટી અસ્થિરતા જોવા મળી શકે છે. સાથે સાથે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતના વાતાવરણમાં ફેબ્રુઆરી મહિનામાં પણ મોટી અસ્થિરતા જોવા મળશે. એટલું જ નહીં, અંબાલાલ પટેલે મિત્રો ચિંતાજનક આગાહી વ્યક્ત કરતા એ પણ જણાવ્યું છે કે 22મી જે જાન્યુઆરી છે, 23મી જાન્યુઆરી, 24મી જાન્યુઆરી અને 25મી જાન્યુઆરી છે એ દરમિયાન ગુજરાતમાં કમોસમી વરસાદ અને માવઠાની શક્યતા છે. હવે મિત્રો આપણે ક્લાઉડ વિશે વાત કરીશું. વાદળિયું વાતાવરણ ક્યારે જોવા મળશે? તો મિત્રો પાકિસ્તાનના વિસ્તાર છે, ઈરાન છે, અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને કરાચીના જે વિસ્તારો છે ત્યાં એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે. એ વરસાદી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ઉત્તર ભારતના ભાગોની સાથે રાજસ્થાન છે અને ગુજરાતના ભાગોમાં કચ્છના વિસ્તારોમાં માવઠું છે જોવા મળશે. આ મિત્રો વાતાવરણમાં ફેરફારને લઈને ખેડૂતોમાં ચિંતા છે વધી છે, કારણ કે ખેતીની સિઝનમાં અત્યારે મિત્રો જો વાત કરીએ તો ચણા છે, ઘઉં છે, જીરું છે, ડુંગળી જેવા પાકો તૈયાર થવાની અવસ્થામાં છે. જો કમોસમી વરસાદ પડશે તો ખેડૂતોની મહેનત પર પાણી ફળવાની ભીતિ પણ જોવા મળી રહી છે. આ મિત્રો જો દિવસે ને દિવસે વાતાવરણ ચેન્જ થઈ રહ્યું છે, કારણ કે એક તરફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર છે તો દક્ષિણ ભારતના ભાગોમાં કમોસમી વરસાદ અને માવઠાને લઈને મિત્રો આ વરસાદી સિસ્ટમનો જે ટ્રેક પણ તમે જોઈ શકો છો, આ વરસાદી સિસ્ટમનો ઘેરાવો જોઈ શકો છો. કાળા ડિબાંગ વાદળનો ઘેરાવો છે દક્ષિણ ભારતના ભાગોમાં છે, જ્યારે ઉત્તર ભારતના ભાગોમાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ઠંડીની અંદર ભારે વધારો, કમોસમી વરસાદ અને માવઠાની પણ અત્યારે શક્યતા છે જાહેર કરવામાં આવી છે. મિત્રો ખેડૂતોના તમામ પાકો પણ ભારે નુકસાન થઈ શકે છે તેવા પણ અત્યારના સમાચાર છે એ સામે આવી રહ્યા છે. આ મિત્રો જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે, તો બીજી તરફ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર એક અલગ ચિત્ર રજૂ થઈ રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આવનારા 24 કલાકની અંદર તાપમાનમાં છે 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ સુધીનો વધારો થશે. એટલે કે આમ તો મિત્રો ગુજરાતમાં આગામી 7 દિવસ સુધી છે એ રાજ્યમાં સૂકું વાતાવરણ છે એ જોવા મળવાનું છે. કોઈ વરસાદની કે કોઈ ઠંડીમાં ભારે વધારો થાય તેવી આગાહી હવામાન વિભાગે વ્યક્ત નથી કરી, પરંતુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ ગુજરાતમાં માવઠારૂપી કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરી છે. ખાસ કે મિત્રો બંગાળની ખાડીમાં પણ તમે જોઈ શકો છો નવી વરસાદી સિસ્ટમો છે આ જાન્યુઆરીના અંતિમ સપ્તાહમાં બનશે. મિત્રો આપણે રેન અને ઠંડર વિશે વાત કરીએ તો વીજળીના ચમકારાની સાથે તોફાની પવનો અને ખાસ કે તુફાન વંટોળ સાથે ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોમાં પણ તોફાની પવનોની અવરજવર વધતી જોવા મળશે. ઉત્તર ભારતના ભાગોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર રહેશે, જ્યારે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર માવઠું છે આ વર્ષે ખૂબ જ ખતરનાક સાબિત થવાનું છે, કારણ કે અત્યારે જે રીતે મિત્રો શિયાળાની શરૂઆત થઈ ગઈ છે, પરંતુ ઉત્તર ભારતના ભાગોને અડીને આવેલા જેટલા પણ મિત્રો વિસ્તારો છે, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના વિસ્તારોમાં મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે મજબૂત બન્યું છે. એમની અસરના કારણે ઉત્તર ભારતના મિત્રો ખાસ તમે જોઈ શકો છો કચ્છ, ઉત્તર ભારતના ભાગોની અંદર જેમાં જમ્મુ કાશ્મીરનો વિસ્તાર છે, પંજાબના વિસ્તારની સાથે સાથે હરિયાણાના વિસ્તાર છે, રાજસ્થાનના પણ મિત્રો ઘણા બધા ભાગ છે જ્યાં આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો છે એ ખૂબ જ વધારે જોવા મળશે. અને અત્યારે રેન અને ઠંડર વિશે વાત કરીએ તો ઉત્તર ભારતના ભાગોમાંથી તોફાની પવનો ફૂંકાતા જોવા મળવાના છે. પૂર્વ દિશા તરફથી મિત્રો તોફાની પવનો આવતા કચ્છના હવામાનની અંદર છે મિત્રો મોટા ફેરફારો જોવા મળશે. કચ્છમાં પણ મિત્રો જો વાત કરીએ તો સૌથી ઠંડુ પ્રદેશ છે એ નળિયાનું છે, પરંતુ મિત્રો કચ્છના ઘણા બધા વિસ્તારોમાં પણ આવનારા દિવસોની અંદર માવઠારૂપી કમોસમી વરસાદ છે એ પણ જોવા મળી શકે છે. ખરેખર મિત્રો બંગાળની ખાડીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી છે, જ્યારે ઉત્તર ભારતના ભાગોમાં પણ નવી વરસાદી સિસ્ટમોની અસરના કારણે સંપૂર્ણ ગુજરાતના હવામાનની અંદર દિવસે દિવસે ફેરફારવાળું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આ મિત્રો ગુજરાતમાં હવે ઘોર અંધારપટવાળું વાતાવરણ જોવા મળશે. કાળા ડિબાંગ વાદળોની વચ્ચે મેઘરાજા કોપાયમાન થતા હોય ગુજરાતમાં વાદળિયું વાતાવરણ જોવા મળવાનું છે. તોફાની દૃશ્યો સામે આવશે. સાથે સાથે અત્યારે ઓમાનના જે મિત્રો દરિયાઈ કાંઠાના વિસ્તારો છે ત્યાંથી પણ તોફાની પવનો આગળ આવીને ગુજરાતના દરિયાઈ કાંઠે કચ્છના વિસ્તારની સાથે સૌરાષ્ટ્રના પણ મિત્રો દ્વારકા છે, જામનગર છે, આ સાથે પોરબંદર છે, ભાણવડ છે, જૂનાગઢના વિસ્તારની સાથે સાથે વેરાવળ, ઉના છે, મહુવા છે, સાથે મિત્રો આપણે ભાવનગર આજુબાજુના વિસ્તારોમાં પણ ઠંડીનો ચમકારો વચ્ચે સોનગઢ છે, પાલીતાણા છે, ખડસલિયા લાગુના વિસ્તારની સાથે તળાજા છે, મહુવાના ઘણા બધા દરિયાઈ કાંઠાના ભાગોમાં પણ વહેલી સવાર દરમિયાન મિત્રો ઠંડીની સાથે ધુમ્મસ જેવું વાતાવરણ છે, પરંતુ બપોરના સમયગાળા દરમિયાન આંશિક ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. હવે પછી મિત્રો લાંબા ગાળા
વાવાઝોડાની આગાહી સામે આવી છે કે જાન્યુઆરી અને ફેબ્રુઆરીની શરૂઆત, જાન્યુઆરીના અંતિમ સપ્તાહમાં અને ફેબ્રુઆરીના પ્રથમ અઠવાડિયાની અંદર ગુજરાતમાં મિત્રો માવઠું છે એ ભૂક્કા કાઢતું જોવા મળે છે. આંધી, તુફાન, વંટોળ સાથે જે રીતે ચોમાસાનું આગમન થશે તેવી જ રીતે મિત્રો ગુજરાતમાં કમોસમી વરસાદ અને માવઠાની શક્યતા છે જાહેર કરી દેવામાં આવી છે. ઉત્તર ભારતના ભાગોની અંદર મિત્રો અત્યારે -15 લઈને 10 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળી રહ્યું છે. આ તોફાની પવનો આ રીતે આગળ આવી રહ્યા છે, જેના કારણે ગુજરાતના ઉત્તર ગુજરાત, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ લાગુના વિસ્તારની અંદર ઉત્તર ભારતમાંથી આવી રહેલા તોફાની પવનો અને નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ગુજરાતમાં હાડ થીજાવતી ઠંડી અને મિત્રો જો વાત કરીએ તો ધુમ્મસ જેવું વાતાવરણ જોવા મળ્યું છે. ગુજરાતમાં અત્યારે 20 લઈને 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. આ મિત્રો ગુજરાતમાં એવા દ્રશ્યો સામે આવ્યા છે કે જેમ જેમ દરિયામાંથી વરસાદી સિસ્ટમ આગળ વધતી જશે તેમ તેમ ગુજરાતના સૌરાષ્ટ્રના વિસ્તાર છે, દક્ષિણ ગુજરાતના વિસ્તાર છે, કચ્છના પણ દરિયાકાંઠાના વિસ્તારોની અંદર આ વાતાવરણમાં મોટી અસ્થિરતાવાળું વાતાવરણ છે જોવા મળવાનું છે. ફરી એકવાર ગુજરાતમાં મિત્રો વાદળિયું વાતાવરણ જોવા મળશે. આપણે મિત્રો સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જાણીશું અત્યારે ગુજરાતમાં કોઈ પ્રકારની વરસાદની શક્યતા નથી, પરંતુ ઉત્તર ભારતના ભાગોમાં કાળા ડિબાંગ વાદળોવાળી વરસાદી સિસ્ટમ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જોવા મળશે અને હિન્દ મહાસાગરના આ ઊંડાણવાળા વિસ્તારમાંથી જો આ વરસાદી સિસ્ટમ આગળ આવશે તો ગુજરાતમાં ઘણા દિવસ પછી એટલે કે આવનારા 7 દિવસ પછી એટલે કે ગુજરાતમાં 22 લઈને 26 જાન્યુઆરીના સમયગાળા દરમિયાન અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર કમોસમી વરસાદ છે, માવઠું છે જોવા મળશે. પરંતુ સૌથી પહેલાં મિત્રો કચ્છના વાતાવરણમાં છે હળવાથી કમોસમી વરસાદ જોવા મળશે. મિત્રો બંગાળની ખાડીના દરિયામાં પણ અંદમાન નિકોબારના જે દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં હવે પછી હવાનું હળવું દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે, જેના કારણે આ બધા જ વિસ્તારોની અંદર, બધા જ ક્ષેત્રોની અંદર અત્યારે નવી હલચલો વધતી જોવા મળી છે. દરિયામાંથી આ વરસાદી સિસ્ટમ આગળ વધીને ધીમે ધીમે દક્ષિણી ભારતના દરિયાઈ કાંઠાના ભાગોમાં, જેમાં મિત્રો શ્રીલંકાનો વિસ્તાર છે, આ સાથે દક્ષિણ ભારતના વિસ્તારમાં મદુરાઈ છે, બેંગલુરુ, બેંગલવી, પુડુચેરીના વિસ્તારની સાથે ચેન્નઈના, કેરળના, તમિલનાડુના વિસ્તારની સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો એ તરફ વિજયવાડા છે, વિશાખાપટ્ટનમ છે, આંધ્રપ્રદેશના ઘણા બધા ભાગોમાં છે એક કમોસમી વરસાદ અને માવઠાની પણ અત્યારે શક્યતા જોવા મળી રહી છે. અરબી સમુદ્રના દરિયામાંથી તોફાની પવનો આગળ ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે ગુજરાતના વાતાવરણમાં પણ મિત્રો ફરી એકવાર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને લક્ષદ્વીપના દરિયાઈ કાંઠાના ભાગોમાં પણ નવી વરસાદી સિસ્ટમના કારણે કમોસમી વરસાદ અને અરબાઈન એટલે કે અરબી સમુદ્રના જે તટીય વિસ્તાર એટલે કે મિત્રો બે ઓફ બંગાળ એટલે કે બંગાળની ખાડી અહીંયા છે, અરબ સાગરનો દરિયો છે ને આ હિન્દ મહાસાગરના આ ઊંડાણવાળો વિસ્તાર છે. આ વિસ્તારની અંદર નવી વરસાદી સિસ્ટમો છે એ સક્રિય થઈ છે, જેના કારણે આ વરસાદી સિસ્ટમ પોતાની દિશા ફંટાવીને ઉત્તર દિશા તરફ આગળ વધશે. તો સૌથી પહેલાં દક્ષિણ ભારતના ભાગોમાં કમોસમી વરસાદની અત્યારે ખૂબ જ વધારે છે એ શક્યતા જાહેર કરવામાં આવી છે. આ સાથે મિત્રો ગુજરાતના વાતાવરણમાં કચ્છના વિસ્તારની સાથે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વહેલી સવાર દરમિયાન હાડ થીજાવતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ગુજરાતમાં સામાન્ય રીતે ઠંડી છે એ હાલ 15 ડિગ્રીથી લઈને મિત્રો 18 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે. ગુજરાતમાં સરેરાશ તાપમાન જોવા મળી રહ્યું છે રાત્રિના સમયગાળા દરમિયાન અને વહેલી સવારના સમયગાળા દરમિયાન, જ્યારે મહત્તમ તાપમાન છે એ કદાચ 22 લઈને 25 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે જોવા મળી રહ્યું છે. કોઈક વિસ્તારો હશે કે જ્યાં 28 ડિગ્રી સેલ્સિયસ સુધીનું મહત્તમ તાપમાન જોવા મળશે, પરંતુ અત્યારે ભર શિયાળા દરમિયાન અને ગુજરાતમાં વાત કરીએ તો જાન્યુઆરીના અંતિમ સપ્તાહમાં અને ફેબ્રુઆરીના પ્રથમ અઠવાડિયાની અંદર કમોસમી વરસાદ પડવાને લઈને અંબાલાલ પટેલે ચિંતાજનક આગાહીઓ છે એ જાહેર કરી.